નમસ્તે. મારા બંને લેક્ચરોમાં આપણે વ્યક્તિગત ભિન્નતા કોને કહેવાય, વ્યક્તિગત ભિન્નતાના નિર્ધારક પરિબળો કયા છે, વ્યક્તિગત ભિન્નતા વચ્ચેનું વર્ગીકરણ આપણને શું સૂચવી જાય છે, એનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરી શકીએ, સમાયોજન એમાં કઈ રીતે પોતાનો ફાળો નોંધાવે છે, સ્વ એટલે શું, સ્વ સભાનતા એટલે શું, વગેરે બાબતો વિશે આપણે છેલ્લા 2 લેક્ચરમાં ચર્ચા કરી ગયા. છેલ્લે આપણે વ્યક્તિત્વ કોને કહેવાય, એટલે કે વ્યક્તિગત ભિન્નતાના વર્ગીકરણમાં જે રીતે આપણે કીધું કે અહીંયા વ્યક્તિગત ભિન્નતામાં શું હોય છે, સંખ્યાત્મક અને પ્રમાણાત્મકતાને મહત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે આક્રમકતાની કક્ષાની વાત આપણે જોઈ ગયા કે ભાઈ કોઈ વ્યક્તિને તમે આક્રમક છે એવું કઈ રીતે કહી શકો, તો કે અપશબ્દો બોલ્યા એટલે, કે એને ઉપાડીને તમને લાફો મારી દીધો એટલે, અથવા તો એને કોઈ અપરાધ કર્યો અને કોઈનું ખૂન કર્યું, એટલે આક્રમકતાની કક્ષા, અહીંયા કક્ષા શબ્દ આવ્યો ને, હું એ સમજાવવા માંગુ તમને. તો એ વ્યક્તિગત ભિન્નતાની વાત છે. વૈયક્તિક ભિન્નતા અને 2 વ્યક્તિઓ વચ્ચે રહેલી ભિન્નતા, એના વિશે આપણે ચર્ચા કરી ગયા. પછી સમાયોજન વિશે આપણે ચર્ચા કરી ગયા. સમ વત્તા આયોજન, સરખે ભાગે જે કામ છે, જે કાર્ય છે એને વહેંચી લેવું. અને જે વ્યક્તિ સમાયોજન સાધી શકતી નથી એ કુસમાયોજન તરફ જલ્દીથી વળે છે અને અંતે એ જુદી જુદી બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને પોતાની જાતને અને અન્યને દુખી કરે છે. તો આ બધું જ વ્યક્તિત્વને પ્રભાવ કરે છે. આ બધું જ વ્યક્તિત્વ કોને કહેવાય, એને ઇફેક્ટ કરે છે. તમારી આવેગિક ક્ષમતા, તમારી બૌદ્ધિકતા, તમારું વાતાવરણ, તમારું સમાયોજન, તમારી પ્રેરણા, તમારી સંસ્કૃતિ વગેરે બાબતો જે છે એ વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. મનોવિજ્ઞાનમાં તમે 11મા અને 12મા ધોરણમાં ભણી ગયા કે કારણ અને કાર્યનો સંબંધ. જો કારણ હોય તો જ કંઈક કાર્ય થઈ શકે, અને જો કાર્ય હોય તો એની પાછળ કારણ જવાબદાર હોય, જેને આપણે નાટકની ભાષામાં એક્શન રિએક્શન કહી શકીએ. એક્શન એટલે કે ડાયલોગ બોલવા, અને એ ડાયલોગનો જે ભાવ છે એ રિએક્શન રૂપે એનેથી વધારે અવાજથી બોલવું. દાખલા તરીકે 2 વ્યક્તિ વચ્ચેનો ઝઘડો, હું તને આમ કરી નાખીશ તો એના ડબલ, તો હું તને આમ કરીશ, એમ એક્શન રિએક્શન. ઉદ્દીપન પ્રતિક્રિયા, ઉદ્દીપ્ત કરવું, એક્ટિવ કરવું, કોઈ વ્યક્તિને સરસ મજાનું ભાષણ આપીને દેશ પ્રત્યેની લાગણી જન્માવવી, તમારી જવાબદારીઓ શું છે એના વિશેનું જ્ઞાન કરવું. અત્યારે જે હું બોલી રહી છું એ તમારા માટે ઉદ્દીપન છે, અને તમને કેવું સમજાય છે એ તમારી બોડી લેંગ્વેજ દ્વારા મને ખબર પડે, કે તમારી કમેન્ટ્સમાં તમે શું લખો છો એના દ્વારા ખબર પડે કે તમને સમજાણું કે નહીં, કે તમને મજા પડે છે કે બહુ મજા આવે છે, કે ના હજી મેડમ તમે થોડુંક વધારે અમને સારી રીતે ભણાવો. તો આને કહેવાય પ્રતિક્રિયા. ઉદ્દીપન અને પ્રતિક્રિયા. તો એનેથી એ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. પછી આપણે ભણી ગયા કે જરૂરિયાત, ઈરણ એટલે જેને આપણે શારીરિક
સેન્સમાં લઈએ છીએ. દાખલા તરીકે ભૂખ લાગવી, ઊંઘની જરૂરિયાત, ભોજનની જરૂરિયાત. તો એના પ્રયોગો આપણે ભણી ગયા છીએ. તો એ જ રીતે એ બધી જ બાબતો આપણે શા માટે પ્રયોગો કર્યા? તો કે છે કે વ્યક્તિત્વને જાણવા માટે. વ્યક્તિત્વ એટલે શું એની વ્યાખ્યા મેળવવા માટે. તો વ્યક્તિત્વ એટલે શું? તો મેં તમને સમજાવ્યું હતું કે મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન. જો અહીંયા આપણે અટક્યા હતા, સંગઠન. રાતોરાત કોઈ વ્યક્તિ બદલાઈ નથી જાતી. મેં તમને કીધું હતું આજે મને લાલ કલર ગમે તો કાલે પીળો કલર તાત્કાલિક ગમવા ન માંડે. અને ગમે એવું થાય તાત્કાલિક તમારા વ્યક્તિત્વમાં જે ફેરફાર થાય તો એ એક સમય ટાઈમિંગ પૂરતો થાય છે. અંદર જે તમારું ઓરિજિનલ મૂળભૂત વ્યક્તિત્વ તો એનું એ જ હોય છે. એમાં પરિવર્તન આવે છે, પણ એ પરિવર્તન કેવું છે? ખૂબ જ ધીમી ગતિનું પરિવર્તન છે. એટલે આપણે એવું કીધું કે ગત્યાત્મક સંગઠન. ધીમે ધીમે એમાં ગતિ જોવા મળે છે. અને કેવું? એ પણ સંગઠિત રીતે. એમાં આપણે હિટલરનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું, તમે યાદ કરી લ્યો. ગાંધીજીનું વ્યક્તિત્વ શીલ ગુણમાં મેં એમનું વ્યક્તિત્વ, દાખલા તરીકે એમને જે ગુણ લક્ષણોને આધારે જેને આપણે 16 PF તરીકે પ્રશ્નાવલી જે આપી આપણને કેટલે, તો એ જે છે કે જુદા જુદા 16 લક્ષણોને આધારે આપણે વ્યક્તિત્વનું માપન કરી શકીએ. જુદા જુદા સિદ્ધાંતોને આધારે આપણે વ્યક્તિત્વનું માપન કરી શકીએ. જુદા જુદા પ્રકારોને આધારે આપણે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ જે છે એ સમજવાની કોશિશ કરી શકીએ. અને ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે મનોવિજ્ઞાનના દરેક સંશોધનો કે દરેક પ્રયોગો એ કેવા હોય છે? તુલનાત્મક હોય છે. તમારું વ્યક્તિત્વ કેવું છે? સારું, ખરાબ, સાચું, ખોટું, કે એ શેના આધારે? કમ્પેરિઝન સ્ટડી. દાખલા તરીકે ગુજરાતમાં રહેતા લોકોનું વ્યક્તિત્વ, તો કે છે કે એ લોકો મહેમાનને ભગવાન માને છે. તો એમાં ઉદારતાનો ગુણ સમાયેલો હશે, બરાબર? ઇવન ભારતમાં તમે કોઈના ઘરે બેસવા જાઓ તો તમારે ફોન કરીને જવું પડે, એવું હવે ધીમે ધીમે આવતું જાય છે. પણ એવું હોતું નથી. બસ અહીંયાથી નીકળો તો અને મને એમ થયું કે હું તને મળતો જાઉં, તો એમાં એની અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી કે હું તારા ઘરે આવું કે નહીં. તો આ જે છે એમાં કેવું છે? ઉદારતાનો ભાવ છે, આત્મીયતાનો ભાવ છે. કે ભાઈ ક્લોઝ ફ્રેન્ડના ઘરે જવું, એમાં એને ફોન કરીને પૂછવાનું શું? પહોંચી જવાનું હોય. અને માની લો કે આપણે ફોન કરી તો સામેથી એમ કે, એમાં પૂછસ શું? આવી જા. હા, હું ઘરે જ છું, તારા માટે ફ્રી જ છું. તો આ જે છે એ સામાજિક વ્યક્તિત્વનો ગુણ છે. માનવી એ સામાજિક પ્રાણી છે. આપણે ભણી ગયા, સમાયોજનમાં પણ ભણી ગયા, અને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં પણ તમે SYBAમાં ભણી ગયા. સેમિસ્ટર 2માં કે 3માં ભણી ગયા તમે કે આપણું જે કંઈ વ્યક્તિત્વ છે, કે આપણો જે કંઈ ઉછેર છે એ કુટુંબ વચ્ચે, સમાજ વચ્ચે કે સમૂહો વચ્ચે જ થાય છે. તમે 10મા કે 11મા ધોરણમાં સમાજ શાસ્ત્ર ભણી ગયા. સમાજ એટલે શું? સમાજમાં શું એની વ્યાખ્યા શું? તો કે
સામાજિકરણની પ્રક્રિયાઓ વિશે ભણાવવામાં આવે કે સમૂહોના વર્તનનો અભ્યાસ એટલે સમાજશાસ્ત્ર. જૂથ જૂથ વચ્ચેની આંતરક્રિયા, સમૂહ સમૂહ વચ્ચેની આંતરક્રિયા, બરોબર. તો એ તુલનાત્મક કોઈ પણ સમાજશાસ્ત્ર છે કે મનોવિજ્ઞાન છે, એમાં કેવા સંશોધનો કે કેવા પ્રયોગો હોય છે? તો કે તુલનાત્મક પ્રયોગો હોય છે. એમાં વ્યક્તિગત એટલે કે વૈયક્તિક પરિબળો કે જે આ શરીર તંત્રમાં છે, તો એની આંતરિક વાતાવરણ વચ્ચેનું સમાયોજન અને એની અસરો, તો એમાં શારીરિક મનોવિજ્ઞાનના આધારમાં આપણે ભણી ગયા. એટલે તમે જો અંતે તો આપણે શું ભણીએ છીએ? બધા જ મનોવિજ્ઞાનની જે જુદી જુદી શાખાઓ છે એમાં આપણે શું ભણીએ છીએ? તો કે છે કે વ્યક્તિત્વ, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ભિન્નતાઓ, એના વચ્ચેના તફાવતો અને એનું માપન કઈ રીતે થઈ શકે. શરૂઆતમાં આપણે જોયું કે વ્યક્તિત્વ એટલે કે બાહ્ય દેખાવ, તમારી બોડી લેંગ્વેજ, તમારું વર્તન કેવું હશે. તમે એકદમ આમ થાકેલા હોય તો તમારા આમ ખભા આમ નીચે આમ ઢળી પડ્યા હોય, તમે એકદમ સ્ફૂર્તિમાં હોય તો તમારા અવાજમાં પણ એક રણકો હોય. તો આ શરીર તંત્ર અને મન, મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન જે વાતાવરણ દ્વારા પ્રભાવિત થાય છે, અને વાતાવરણમાં જો તમે એ સમાયોજન ના સાધી શકો જુદા જુદા વાતાવરણમાં, તો તમે અસાધારણ છો. અસાધારણ એટલે ગાંડ પણ નહીં, અસાધારણ, જેની આઈક્યુ 140 ઉપર છે એને પણ આપણે અસાધારણ કહી શકીએ. અને જે કોઈ સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે એને પણ આપણે અસાધારણ વ્યક્તિ કહી શકીએ. તો મનોવિજ્ઞાનમાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વના નિર્ધારકો કયા છે એના વિશે આપણને માહિતી આપી. વ્યક્તિત્વ માપન કઈ રીતે કરી શકાય એના વિશે આપણને માહિતી આપી. અને સિગમન્ડ ફ્રોઈડ જે છે એને આપણને વ્યક્તિત્વનો મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત આપ્યો. સૌથી પહેલા આપણે ફ્રોઈડનો મનોવિશ્લેષણવાદ વિશે સમજવાની એક કોશિશ કરીશું. જે લોકોએ મનોવિજ્ઞાન વિષય સાથે ભણવાનું પસંદ કર્યું છે તો એ લોકોને ખ્યાલ જ હશે કે સિગમન્ડ ફ્રોઈડ એ મનોવિજ્ઞાનનો પિતા કહેવામાં આવે છે. સિગમન્ડ ફ્રોઈડ મારે અને તમારે બધાને ભણવો જ પડે. સિગમન્ડ ફ્રોઈડ વિશે ભણ્યા પછી આપણે યુંગનો વ્યક્તિત્વ સિદ્ધાંત પણ આપણે બરોબર ભણીશું. તો યુંગના જે પ્રકારો છે વ્યક્તિત્વને લઈને, એ પ્રકારો બહુ જ ફેમસ છે. એ પ્રકારો વિશે લગભગ બધા જ વિદ્યાર્થીઓને ખબર હશે કે આંતરમુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. સૌથી પહેલા એમને બે જ પ્રકાર આપ્યા યુંગે, કે આંતરમુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. પછી નવા સંશોધનો કરતા કરતા અને નવ ફ્રોઈડવાદીઓમાં, જો એ મનોવિશ્લેષણ સિદ્ધાંતમાં જ આવે છે યુંગ, પણ યુંગ અને સિગમન્ડ ફ્રોઈડ ક્યાં જુદા પડ્યા એ પણ આપણે સમજીશું. તો યુંગે જે પ્રકારો આપ્યા એ પછી છેલ્લે એક પ્રકારનો એમાં ઉમેરો થયો, ઉભયલક્ષી વ્યક્તિત્વ. તમે જો તમે તમારું સ્વ નિરીક્ષણ કરો કે તમે તમારા વિશે વિચારો, અથવા રોજ કોઈને ડાયરીમાં લખવાની ટેવ હોય
તો કોઈ વ્યક્તિને હું એમ પૂછું કે તમને મેળામાં જવું ગમે, તો એ નામની વ્યક્તિ એમ કે હા મને ગમે, બી નામની વ્યક્તિ એમ કે ના મને ના ગમે. પછી હું એ નામની વ્યક્તિને એમ કહું કે તમે આંતરમુખી છો, કારણ કે તમને મેળામાં જવું નથી ગમતું. હવે આંતરમુખી મેં એમને કહી દીધા, અને પછી બીજો પ્રશ્ન હું એમ કહું કે તમને સાયકોલોજીની કોન્ફરન્સમાં જવું ગમે, તો એમ કે છે હા સાયકોલોજીની કોન્ફરન્સમાં જવું ગમે. તો જો અહીંયા અભિરુચિ ભાગ ભજવે છે. એટલે જે ખરેખર આંતરમુખી વ્યક્તિત્વ ધરાવતા હોય તો એને સમૂહ જ ન ગમે, સમૂહમાં એને વ્યક્તિઓ ના ગમે, એકાંત પ્રિય હોય. પણ એને એમ કીધું કે ના સાયકોલોજીની કોન્ફરન્સમાં જવું મને ગમે. હું તમને એમ કહું કે તમે બધા વિદ્યાર્થીઓ 200 વિદ્યાર્થીઓને તમને સાથે ભણવું ગમે, તો કે હા સાથે ભણવું તો ગમે, પણ તમે એમ કહો કે હવે સાથે તમે એક જ હોસ્ટેલમાં કોઈ બિહારી બાબુને અને કોઈ હિમાચલ પ્રદેશમાં રહેતી વ્યક્તિને બેને સાથે રૂમ પાર્ટનર તરીકે હોસ્ટેલમાં રાખવામાં આવે તો જે બિહારી બાબુ છે એ રાત પડે એની સવાર પડે છે, રાત્રે 12 વાગે એટલે એને પાર્ટી કરવાનું મન થાય, એને વાંચવાનું મન થાય, અને 4 વાગે એને સુવાનું મન થાય. પાર્ટનર તરીકે બંનેને સાથે રહેવામાં આવે તો અહીંયા સમાયોજનનો પ્રોબ્લેમ જે છે એ મુખ્ય ભાગ ભજવશે. મેં તમને કીધું એમ કે બિહારી બાબુ જે છે એ રાત પડે અને એની સવાર પડે, અને જે હિમાચલ પ્રદેશમાં રહેતો વિદ્યાર્થી છે એને સવારે 4 વાગે ઉઠીને વાંચવાની ટેવ છે, એને 4 વાગે સવારે ઉઠીને પૂજા કરવાની ટેવ છે. હવે શરૂઆતમાં જે છે એ બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થશે, પરંતુ ધીમે ધીમે એ લોકોને સમજાશે કે ભાઈ 15 દિવસ તો મારે ફલાણી યુનિવર્સિટીમાં હું તાલીમ લેવા માટે આવ્યો છું અને મારો રૂમ પાર્ટનર હું ચેન્જ કરી શકું એમ નથી, એટલે મારે સમાયોજિત તો થવું જ પડશે. કાં તમે વાતાવરણને બદલી નાખો. હવે વાતાવરણ એટલે રૂમને બદલી નાખવાની એનામાં કેપેસિટી નથી. જે પહેલેથી તમારું રજીસ્ટ્રેશન થયેલું છે એ જ પ્રમાણે એ જ વ્યક્તિ સાથે તમારે રહેવું પડે છે. પણ ભારતનો કોઈ માણસ હોય એના અન્ય દેશોના લોકો કરતા એનામાં એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એકતાનો જે ગુણ છે એ વધારે રહેલો છે. એટલે એના ઉપરથી એમ કહી શકીએ કે વ્યક્તિ સમાયોજન સાધી શકશે. સમાયોજન કોણ સાધી શકે? તો કે છે કે જેનામાં સુલ્લિવાનનો વ્યક્તિત્વનો સિદ્ધાંત, એરિક્સનનો વ્યક્તિત્વનો સિદ્ધાંત, પછી હેનરી મરેનો વ્યક્તિત્વનો સિદ્ધાંત, પછી ઓલપોર્ટ, એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે અહીંયા આપણે વ્યક્તિગત ભિન્નતાઓનું મનોવિજ્ઞાન સમજીએ છીએ. તો ઓલપોર્ટે જે છે એ વ્યક્તિત્વના જુદા જુદા લક્ષણો વિશેની વાત કરી છે. જે રીતે યુંગે વ્યક્તિત્વના પ્રકારો આપ્યા એ રીતે ઓલપોર્ટે વ્યક્તિત્વના જુદા જુદા લક્ષણો આપ્યા કે ઉદારવાદી વ્યક્તિત્વ, શોષણલક્ષી વ્યક્તિત્વ, રાજકીય વ્યક્તિત્વ, પછી ખુશમિજાજ વ્યક્તિત્વ, મળતાવળું વ્યક્તિત્વ. તો એ જે જુદા જુદા 16 લક્ષણો છે, તો એ 16 લક્ષણોનું ગુંફન અથવા કયા બે લક્ષણો વચ્ચેનું કોમ્બિનેશન છે એની વાત એમને કરી છે. દાખલા તરીકે લાલ, લીલો અને પીળો કલર એ મુખ્ય કલરોમાં આવે. પછી બીજા બધા જે કલર છે, વાયોલેટ કલર લઈ લ્યો તમે, કે ભૂખરો કલર લઈ લ્યો, કે પિંક કલર લઈ લ્યો, તો એ બધા કલરો જે છે એ બે કલરોના કોમ્બિનેશનથી ત્રીજો કલર બને છે. એ ચિત્રકારને બરોબર ખબર છે, આર્ટિસ્ટને બરોબર ખબર છે. પણ લાલ, લીલો અને પીળો એ મુખ્ય કલર છે. તો એ જ રીતે ઓલપોર્ટે વ્યક્તિત્વના પહેલા તો ઘણા બધા લક્ષણો
આપ્યા, ઘણા બધા ગુણો આપ્યા, પણ ધીમે 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 જેમ જેમ સંશોધનો થતા ગયા, જેમ જેમ એમનો અનુભવ વધતો ગયો વ્યક્તિત્વને પીછાણવાનો, એ રીતે એને જુદી જુદી પ્રશ્નાવલીઓની રચના કરી અને એ 16 લક્ષણો, જેને આપણે 16 PF તરીકે ઓળખીએ છીએ, એની આપણને યાદી તૈયાર કરી આપી. એના વિશે પણ આપણે માહિતી મેળવશું. એ પછી છે આરબી કેટલનો વ્યક્તિત્વ અંગેનો સિદ્ધાંત. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે વ્યક્તિગત ભિન્નતાને સમજવા માટે. પછી કર્ટ લેવિંગનો ક્ષેત્ર સિદ્ધાંત, જીવન અવકાશ સિદ્ધાંત. આ જે જીવન અવકાશ સિદ્ધાંત છે એ ભારતીય મનોવિજ્ઞાનના સિદ્ધાંત સાથે લેવા દેવા રાખે છે. અને એ પછી છે કાર્લ રોજર્સનો સિદ્ધાંત, ઘટનાવાદી વ્યક્તિત્વનો. એટલે કે એમાં એ ફ્રોઈડને પણ થોડા ઘણા અનુભવે છે. એટલે કોઈ પણ ઘટના શું બની તમારા જીવનમાં, જો ઘટના સારી પણ હોઈ શકે અને ઘટના દુર્ઘટના પણ હોઈ શકે, એટલે કે ખરાબ પણ હોઈ શકે. તો એ જે ઊંડો પ્રભાવ આપણા વ્યક્તિત્વ ઉપર પડે છે, એના વિશે વિચારીને એમણે આપણને વ્યક્તિત્વનો ક્ષેત્ર સિદ્ધાંત આપ્યો. એ પછી છે કાર્લ રોજર્સનો ઘટનાવાદ. અને મોસ્ટ આઈએમપી, જેને હું વધારે ડિટેલ્સમાં જઈને ભણાવીશ, એ છે અબ્રાહમ મેસ્લોનો વ્યક્તિત્વનો માનવતાવાદી સિદ્ધાંત. આ જે માનવતાવાદી સિદ્ધાંત છે એ ભારતીય મનોવિજ્ઞાનમાં મન, વચન અને કર્મ એ સિદ્ધાંતની સાથે ઘણા લેવા દેવા રાખે છે. એટલે આપણે જે ટોપિક ભણવાના છીએ કે પૂર્વનું મનોવિજ્ઞાન શું કહે છે અને પશ્ચિમનું મનોવિજ્ઞાન શું કહે છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને વ્યક્તિત્વ અને આપણું એટલે કે પૂર્વનું મનોવિજ્ઞાન એટલે કે આપણું વ્યક્તિત્વ છે, જે ભારતીય વ્યક્તિત્વ છે, એ બંને વચ્ચે એની કમ્પેરિઝન સ્ટડી, એનો તુલનાત્મક અભ્યાસ. તેમાં આપણને મેસ્લોની જે પ્રેરણા છે એના વિશે આપણે ડિટેલ્સમાં ભણીશું. પછી જ્યોર્જ કેલીનો વ્યક્તિત્વનો બોધાત્મક સિદ્ધાંત. જો બોધાત્મક સિદ્ધાંત ઉપર પણ આપણે વધારે ભાર આપવો પડશે, કારણ કે અહીંયા આપણે વ્યક્તિગત ભિન્નતામાં જે મુખ્ય બાબત કે મુખ્ય પ્રશ્ન રહેલો છે એ બોધાત્મક છે, એટલે કે બુદ્ધિ. તો બુદ્ધિનો પણ મેં મારા પહેલા જ લેક્ચરમાં તમને ઉલ્લેખ કરી આપ્યો હતો કે બુદ્ધિ એ કેવું તત્વ છે? વારસાગત તત્વ છે. એટલે કે બુદ્ધિમાં આનુવંશિકતા મહત્વનો ફાળો નોંધાવે છે. કૂવામાં હોય તો જ અવેડામાં આવે. એટલે કે શીખવાની શક્તિ, યાદ શક્તિ કે કોઈ પણ એનાલિસિસ કરવાની શક્તિ, અમૂર્ત શક્તિઓ એ ક્યાંથી આવે છે? તો કે તમારામાં બુદ્ધિ હોય તો. બુદ્ધિ હોય એનું જ વ્યક્તિત્વ હોય એમ નથી કહેવા માંગતી, પરંતુ તમારામાં કેટલી બુદ્ધિ છે એના ઉપર તમારા વ્યક્તિત્વનું નિર્ધારણ થાય છે. તમારામાં કેટલી તમારી આઈક્યુ લેવલ છે એના ઉપર તમારામાં જે વ્યક્તિગત ભિન્નતાઓ છે એની જે શક્યતાઓ રહેલી છે, એનું જે માપન કે એનું જે નિર્ધારણ છે એ આપણે કરી શકીએ છીએ. અને શરૂઆતમાં તો જ્યારે મનોવિજ્ઞાન ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનથી અલગ પડ્યું, ત્યારે એવું માનતું હતું કે વ્યક્તિત્વ એટલે કે બુદ્ધિ, એટલે કે બુદ્ધિ હોય તો જ વ્યક્તિત્વ હોય. પણ આપણે તો સ્કિઝોફ્રેનિક પેશન્ટ જે છે, વિકૃતિથી પીડાય છે, એ સૌમ્ય મનોવિકૃતિ હોય કે તીવ્ર મનોવિકૃતિ હોય, એના વિશે જાણવા માટે પણ એના વ્યક્તિત્વનો અભ્યાસ કરીએ છીએ.
તો કે એ અભ્યાસ કરવા માટે શું જરૂરી છે? તો કે ટેકનિક, વ્યક્તિત્વનું માપન, વ્યક્તિગત ભિન્નતાઓનું માપન. હવે વ્યક્તિગત ભિન્નતાનું માપન કઈ રીતે કરી શકાય એનો પણ આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરી શકશું. તો કે બુદ્ધિના આધારે. તો એ બુદ્ધિ કેવું પરિબળ થયું? આધારિત પરિબળ થયું. વ્યક્તિત્વ કેવું પરિબળ થયું? તો કે સ્વતંત્ર પરિવર્તન થયું. વ્યક્તિત્વમાં ગત્યાત્મક સંગઠન આવે છે, કેવું પરિવર્તન થયું? તો કે જે અસર પહોંચાડી શકે એવું પરિબળ થયું. દાખલા તરીકે ઘોંઘાટ. તમે પ્રયોગ કરતા હોય અને બહાર ઢોલ નગારાનો અવાજ વાગતો હોય અને તમારે કોઈ કવિતા યાદ કરવાની હોય તો ઘોંઘાટની યાદ રાખવાની પ્રવૃત્તિ ઉપર અસર. એક વ્યક્તિને તમે શાંત વાતાવરણમાં કવિતા યાદ રાખવાનું કાર્ય સોંપો છો, એ નામની વ્યક્તિને, બી નામની વ્યક્તિને એ જ કવિતા યાદ રાખવાનું કાર્ય તમે સોંપી રહ્યા છો, પણ એમાં વાતાવરણ તમે બદલી નાખો છો. એ બી નામની વ્યક્તિને તમે ઘોંઘાટવાળા વાતાવરણમાં રાખો છો અને સી નામની વ્યક્તિ છે એને તમે ભૂખી રાખો અને એનું એનાલિસિસ કરો. તો યાદ શક્તિ ઉપર ભૂખની અસર પડે છે કે નહીં? યાદ શક્તિ ઉપર ઘોંઘાટની અસર પડે છે કે નહીં? અને યાદ શક્તિ ઉપર એક શાંતિવાળા અનુકૂલિત વાતાવરણની અસર પડે છે કે નહીં? કવિતા એક જ છે, કવિતા સરખી છે. કઈ વધારે એબીસી વ્યક્તિએ યાદ નથી રાખવાનું, બધાએ એક જ પેપર આપવાનું છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ એક જ પેપર આપવાનું છે, પણ એક પરીક્ષામાં બેઠો છે એ વિદ્યાર્થીઓને શાંત વાતાવરણમાં પેપર લખે છે. બીજો છે એ બાર લગ્નના કોઈક ગીત ગાય છે, એનો સતત એને અવાજ સંભળાય છે, અથવા તો જગજીતની ગઝલો એને બહુ ગમે છે. ઈ એમ કે છે કે લગ્ન ગીતને ડિસ્ટર્બ ના કરી શકે, કારણ કે મને એમાં રસ નથી. તો આપણે એ જે છે એ ઘોંઘાટને આપણે ઇગ્નોર કરી શકશું. બરોબર? જે વ્યક્તિ તમને ગમતી જ નથી તો એને તમે ઇગ્નોર કરી શકશો, એ તમે બહુ ડિસ્ટર્બ નહીં થાવ. પણ જે વ્યક્તિ તમને ગમે છે, જે વ્યક્તિની ગઝલો સાંભળવી તમને ગમે છે, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. તો તમારા હાથ જે છે એ અટકી જાય છે લખતા લખતા. કેમ? તો કે અભિરુચિ, મારી અભિરુચિનું બહાર કંઈક થઈ રહ્યું છે, મારે અત્યારે પેપર લખવાનું છે. તો અહીંયા સમાયોજનનો પ્રશ્ન આવ્યો. તો કેટલે હદે તમે સમાયોજન સાધી શકો છો એ તમારા વ્યક્તિત્વ ગુણો ઉપર આધાર રાખે છે. અને એમાં મુખ્ય ગુણ કયો? તો કે ધ્યાન. આપણે ધ્યાન વિશે 11મા અને 12મા ધોરણમાં ભણી ગયા. ધ્યાન એટલે શું? યોગ એટલે શું? સમગ્ર ચિત્ત ઉપર જે આપણે નિયંત્રણ રાખીએ છીએ એને જો આમાં નિયંત્રણ, તો કોઈ ફોકસ કરવું હોય તમારે કોઈ વસ્તુ ઉપર તો એમાં નિયંત્રણ જરૂરી છે. તમારે તમારા પ્રશ્નનો ઉત્તર લખવામાં ધ્યાન આપવું હોય, પ્રયોગ પાત્ર તરીકે તમારે કવિતા યાદ રાખવામાં તમારે તમારું ફોકસ કરવું હોય, તો તમારી અભિરુચિના જે વિષયો છે એ તમને ડિસ્ટર્બ કરશે અને કરશે. કોઈ તામિલ ભાષામાં બોલે, કોઈ મરાઠી ભાષામાં બોલે, મને તમિલ ને મરાઠી આવડતું જ ન હોય તો એ મારા માટે ઘોંઘાટ છે, એ મને બહુ અસર નહીં કરે. પરંતુ હું તમિલ અને મરાઠી સમજતી હોય અને સામેની વ્યક્તિને એમ હોય કે આ મેડમ તમિલ ને મરાઠી નથી આવડતું, તો આપણે એને અપશબ્દો કહેશું તો એને કંઈ ખબર નહીં પડે, એને ઉપરથી જશે.
પણ મને બે વસ્તુ આવડતી હોય અને તરત હું ડિસ્ટર્બ થઈ જાઉં. કેમ? કારણ કે હું એનું અર્થઘટન કરી શકું છું કે એને મને શું કીધું. બરાબર? નમસ્તે લંડનમાં જે પેલું અક્ષય કુમાર ગાળ આપે છે, બ્લડી ઇન્ડિયન, અને એના ઉત્તરમાં એ એમ કે છે કે ઇન્ડિયન કોને કહેવાય, અને એ આખું થ્રુ આઉટ મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યો એવી રીતે બોલી જાય છે. અને ત્યારે એ લોકોને આશ્ચર્ય થાય છે કે લે આને તો ઇંગ્લિશ પણ આવડે છે. તો આ છે તમારું વ્યક્તિત્વ. બરોબર? તો એમાં ધ્યાન, પ્રત્યક્ષીકરણ, સંવેદન, પ્રેરણા, પરિપક્વતા, સ્વભાન, સભાનતા, બરોબર, તમારી અભિયોગ્યતાઓ, તમારી બુદ્ધિ, તમારી અભિરુચિ, આ બધી જ બાબતો જે છે એ મહત્વનો ફાળો નોંધાવે છે. હવે ફરીવાર આપણે વ્યક્તિત્વની વ્યાખ્યાઓ જે છે એ યાદ કરી જઈએ. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે વ્યક્તિત્વની વ્યાખ્યા આપી છે એને આપણે યાદ કરીને પછી આપણે ફ્રોઈડને સમજવાની કોશિશ કરીશું. કારણ કે ફ્રોઈડને સમજવો એ ખૂબ જ જટિલ છે, અઘરો નથી. જો જટિલ અને અઘરામાં શું ફેર? જટિલ એટલે કે જેને કહે ને કે આપણે યાર આનું આ થોડુંક ગુંફન ગુણોનું ગુંફન, લક્ષણોનું ગુંફન. કોઈ એક જ વ્યક્તિના આધારે તમારું વ્યક્તિત્વ નથી ઘડાતું ને. તમારા જીવનમાં એમ કહું કે મહત્વનો ફાળો કોનો કોનો રહેલો છે, તો અસંખ્ય લોકોનો રહેલો હોય. સૌથી પહેલા તમારા મમ્મી, એ પછી તમારા પપ્પા, એ પછી તમારી જ્ઞાતિ, એ પછી તમારી જાતિ. જ્ઞાતિ એટલે કે વાણિયા, બ્રાહ્મણ, કુંભાર, મિસ્ત્રી વગેરે. અને જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ. બરોબર? પ્લસ તમે કયા ભૌગોલિક વાતાવરણમાં રહ્યો છો, પછી તમારો વારસો શું છે. બરોબર? એ બધી જ બાબતો જે છે એ વ્યક્તિત્વના ઘડતરમાં આપણને ઉપયોગી છે અથવા તો નડતર રૂપ છે. તો તમને એમ કહું કે તમારા વ્યક્તિત્વ ઉપર કોનો પ્રભાવ છે, તો તમે એમ કહીશો કે મહદ અંશે મારા માતા પિતાનો પ્રભાવ છે. તો ઘણા લોકો એમ કહી શકે કે ભાઈ મારા મમ્મી પપ્પા જેવી તો હું છું, પણ મારા વિચારો અને મારા વ્યક્તિત્વના ઘડતરમાં ઓશોનું ચિંતન અથવા તો ઓશોને હું બહુ જ વાંચું છું, એટલે મારા વ્યક્તિત્વ ઉપર એમના જે વિચારો છે એ હાવી થઈ ગયેલા છે. દાખલા તરીકે ગુણવંત શાહને તમે વાંચો તો એ હંમેશા એના જે વિચારો છે કે એમની જે ફિલોસોફી છે કે એમની કોઈ પણ જે રચનાઓ જે છે એમાં ઓશો એ મહત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે તમે એમ કહો કે ભાઈ મારે સ્વામિનારાયણ ધર્મ, પ્રમુખ સ્વામીજીના વ્યાખ્યાનો એ મને મારા વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. જૈન ધર્મનો મારા ઉપર જબરજસ્ત પ્રભાવ છે. અથવા તો ઈશુ એટલે કે કરુણા, મમતા, લાગણી, દયા. જો દયા અને કરુણા એ વચ્ચે શું ડિફરન્સ તો છે. દયા એટલે કોઈ ભિખારીને જોઈને તમને દયા આવી જાય અને એ એક એવું મોઢું બનાવીને તમારી સામે ઊભો રહે કે તમે એને દાન કરી દો, 10 રૂપિયા આપો, 20 રૂપિયા આપો. પણ ખરેખર તમે આ એકચ્યુઅલી એ તમને દયા આવી ગઈ એ ક્ષણિક હોય છે. દયા કેવી હોય છે? ક્ષણિક હોય છે. જે બીજા શબ્દમાં કહીએ કે સ્મશાન વૈરાગ્ય. આપણે સ્મશાનમાં જઈએ અને આપણને વૈરાગ્ય ઉત્પન્ન થાય કે શા માટે હું સવારે મિલકત માટે આટલી માથાકૂટ કરું છું, શા માટે મેં છૂટાછેડાનો કેસ કર્યો, અંતે તો મારે મરવાનું છે ને. મારે જે વ્યક્તિને મારા પ્રત્યે કોઈ લાગણી જ નથી તેનો પૈસો લઈને શું કરીશું. અથવા તો આ કોઈ વકીલ હોય એને એમ કે તમે સમાધાન કરી લ્યો કે 125ની કલમ એ ભરણ પોષણ મેન્ટેનન્સની કલમ છે,
પણ તમારું અંદરનું અંગત વ્યક્તિત્વ, તમારા સંસ્કારો, તમારી નૈતિકતા, તમારી પ્રામાણિકતા એમ કે ભાઈ મનથી એ વ્યક્તિ મારી નથી, તો મારો એનો શું અધિકાર એના પૈસા ઉપર કે એની મિલકત ઉપર? પણ આ કેવું છે, ક્ષણિક. 12 વર્ષ તો હું એની હારે રહીને, 15 વર્ષ તો હું એની હારે રહીને, અત્યારે નથી રહેતી. અધિકાર વૃત્તિ. તો એ દયા છે એ ક્ષણિક છે, પણ કરુણા નિરંતર વહેતી ઝરણા જેવી છે કરુણા. એમાં ક્યારેય ઓપ નથી આવતો. કરુણા એ વહે જ રાખે છે. કરુણા તો એ જે ક્રિશ્ચન ધર્મમાં સમજાવવામાં આવી છે એને ટૂંકમાં કરુણા કહેવાય. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ, તો એમના વ્યક્તિત્વનો શીલ ગુણ હતો એ કરુણા, એ કરુણામય હતા. પ્રમુખ સ્વામીજી, તો તમે એને સાંભળતા સાંભળતા તમારી આંખમાં આંસુ આવી જાય, એનામાંથી જાણે આમ કરુણા નીતરતી હોય એવું તમને ફીલ થાય. એની ઓરા તમારા વ્યક્તિત્વને બદલી નાખે. તમે એની ઓરામાં હોય તો જાણે તમે એને સાંભળે જ રાખો, સાંભળે જ રાખો, તમે એને જોયે જ રાખો. એ કરુણાની મૂર્તિ લાગે તમને. તો દયા અને કરુણામાં આ માઇનોર ડિફરન્સ છે. સ્મશાન વૈરાગ્ય જેવું, કે સ્મશાનમાં પહોંચે ત્યારે જ વૈરાગ્ય આવે, પાછા ઘરે આવે એટલે હતા ઈ ને ઈ. એટલે કૂતરાની પૂંછડી દાટી ત્યાં સુધી એ સીધી રે, જેવી કાઢી નાખી એટલે પાછી વાંકીને વાંકી. એટલે આ બધી બાબતો જે છે એ આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે, અથવા તો વ્યક્તિત્વના નડતરમાં નિમિત્ત બને છે. શું કરું સાલું, મને બહુ દયા આવી જાય. મને ખબર છે કે ભિક્ષાવૃત્તિ ને આપણે પ્રોત્સાહન ન આપવું જોઈએ. ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન આપવું એટલે વધારે એક નાના બાળકનું શોષણ કરવું. એના હાથ પગ કાપી નાખવામાં આવે છે અને એને બજારમાં ભીખ માગવા માટે એને મૂકી દેવામાં આવે છે. અને આજે એ બાળકને હું ભીખ આપીશ એટલે એ કાલે એને ભૂખ નહીં મળે તો એ અપરાધ વૃત્તિ તરફ વળશે. બરોબર? જે લોકો ભિક્ષાવૃત્તિ તરફ વળેલા છે એને ધીમે ધીમે અપરાધ કરતા વાર નહીં લાગે. આ બહુ સમજવા જેવી વાત છે. એ જ રીતે જે લોકો કાનૂન સાથે જોડાયેલા છે, દાખલા તરીકે ડીવાયએસપી, પોલીસ, તો એ લોકો પોતાની ફ્રેમમાં નહીં રહે તો એ કાનૂનના રક્ષક, કાનૂનના ભક્ષક ક્યારે બની જશે તમને ખબર નહીં પડે. દાખલા તરીકે સત્તાનો દુરુપયોગ આનું પ્રજ્વલિત ઉદાહરણ છે. તમે આઈએસ હોય અને તમે બહુ મોટી લાંચ લઈ શકો, કારણ કે આઈએસ નીચે કેટલા લોકો કામ કરતા હોય, એટલે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, હપ્તા પદ્ધતિ. આપણે આ બધામાં નથી જવું. ટૂંકમાં આ બધી જ એ વાતાવરણ પણ આપણા વ્યક્તિત્વને અસર કરે છે ને. તમારે તો નૈતિક રહેવું છે, તમારે તો પ્રમાણિક રહેવું છે, પણ તમારો નીચે માણસ જે છે એ પણ નૈતિક નથી અને એ પણ પ્રમાણિક નથી, અને તમારું અપ લેવલ છે, તમારો પ્રિન્સિપાલ છે, તમારો વીસી છે, તમારો નેતા છે, એ પણ નૈતિકતાના ગુણ ધરાવતો નથી, એનામાં પણ પ્રમાણિકતા નથી, એ પણ ભ્રષ્ટાચારી છે. તો એની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પડે છે. એટલે સમાયોજનનો પ્રશ્ન જે છે એ આવીને ઉભો રહે છે, હું કરું કે નહીં. તમે સંઘર્ષમાં આવીને ઉભા રહો છો. 11મા અને 12મા ધોરણમાં તમે સંઘર્ષ વિશે ભણી ગયા. ઉપાદેય સંઘર્ષ, હેય સંઘર્ષ, અને ઉપાદેય અને હેય સંઘર્ષ. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપઘાત કરવાનું મન થાય, આપઘાત કરવો છે એ તો નક્કી, પણ બળીને મરવું કે ઉપરથી ઠેકડો મારીને મળવું કે પંખા લટકાઈને મળવું, અને ઉપાદેય, કારણ કે એમાં નેગેટિવ નિષેધાત્મકતા છે. હેય સંઘર્ષ. મારે ઇગ્નો યુનિવર્સિટીમાં પણ આજે લેક્ચર છે, અને મારી પોતાની કોલેજ HK આર્ટ્સ કોલેજમાં પણ મારે લેક્ચર છે. તો બેમાંથી એકને મારે લેફ્ટ કરવું પડશે. બેમાંથી એક જ હું કરી શકું એમ છું. તો આમાં પણ સંઘર્ષ થાય છે.
તમને વિઝા મળી ગયા, કેનેડાના વિઝા પણ મળી ગયા અને લંડનના વિઝા પણ મળી ગયા, બંને જગ્યાએ જવું ગમે છે, તો ક્યાં પેલો પ્રેફરન્સ કોને આપવો? તો અહીંયા જે છે એ નિર્ણય શક્તિ, નિર્ણય કરવામાં જ્યારે તમે એક અસમંજસમાં પડો છો, એ સંઘર્ષની વાત છે. ટૂંકમાં મનુષ્ય જીવન છે એ સંઘર્ષોથી ભરેલું છે. તો હતાશા, નિરાશા, ચિંતા, સંઘર્ષ, આ બધાની અસર આપણા વ્યક્તિત્વ ઉપર પડે છે. એટલે વ્યક્તિ ભિન્ન હોય છે, એના ભૌતિક વાતાવરણ પ્રમાણે ભિન્નતા હોય છે, એના શરીરની રચના અલગ હોય છે, એનો વારસો અલગ હોય છે, એનું વાતાવરણ અલગ હોય છે, એની સમાયોજનની કક્ષાઓ અલગ હોય છે. માટે વ્યક્તિ વચ્ચે જે છે એ તફાવત જોવા મળે છે. હવે અહીંયા આપણે એક બે વ્યાખ્યાઓ વ્યક્તિત્વની જોઈ લઈએ. તો ખાસ કરીને ઓલપોર્ટ જે છે એ આપણને વ્યક્તિગત ભિન્નતાઓ વિશે એમનું જે કામ છે એ ફિલ્ડમાં એમનું વધારે છે, એટલે આપણે એની વ્યાખ્યા પણ જોવી તો પડે. એમણે ઈસવીસન 1942માં વ્યક્તિત્વ એટલે શું એ વ્યવસ્થિત સમજાવ્યું છે. તો કે વ્યક્તિત્વ એક વ્યક્તિની એમની વિશેષતાઓ અનુસાર સામાજિક ઉદ્દીપકો પ્રત્યે જો આપવામાં આવેલી પ્રતિક્રિયા છે. એક્શન રિએક્શન, જે મેં તમને પહેલા જ કીધું, ઉદ્દીપન અને પ્રતિક્રિયા. તો જે કંઈ તમે પ્રતિક્રિયા આપો છો મને, તો એના વિશે સારી પ્રતિક્રિયા આપશો, મેડમ બકઅપ મજા પડી ગઈ, તો એટલું મને જોશ વધારે ચડશે, તમને વધારે સારું જ્ઞાન આપવામાં, વધારે વાંચીને આવવામાં. કબડ્ડીના મેદાનમાં આપણી ટીમ હારતી હોય તો આપણે એમ કે કીપ ઇટ અપ, તું કરી શકીશ, ઓલ ઇઝ વેલ. થ્રી ઇડિયટ પિક્ચર તમે બધાએ જોયું હશે. બકઅપ કરવું પોતાની ટીમને, પોતાની વ્યક્તિને, એ અથવા તો પોતાની જાતને, હું કરી શકીશ. બરાબર? તો એ જે છે એને પ્રતિક્રિયા કહેવાય. ઉદ્દીપન અને પ્રતિક્રિયા, તો એનેથી ટૂંકમાં વ્યક્તિત્વનું ઘડતર થાય છે. તો વ્યક્તિની એમની પોતાની વિશેષતાઓ અનુસાર સામાજિક ઉદ્દીપન પ્રત્યે આપવામાં આવેલી પ્રતિક્રિયા છે, અને એ ગુણ છે. જો એ પ્રતિક્રિયા આપી એ ગુણ છે. દાખલા તરીકે બાળકને તમે પુરસ્કાર આપો, એ સારું કંઈક, દર વખતે ચોકલેટ આપવી જરૂર નથી, પણ તમે એના વખાણ કરો, બોડી લેંગ્વેજથી તમે એને આ કરો, વેરી ગુડ. બરોબર? બાળક જે છે એ ગણિતના 4 દાખલા કરીને ઘરકામમાં તમને બતાવવામાં એ આવ્યો લેસન, હોમવર્ક, તો 4માંથી 2 દાખલા સાચા છે અને 2 દાખલા ખોટા છે. હવે એ 2 દાખલા સાચા છે એની તમે શાબાશી ન આપો, પણ 2 દાખલા જે ખોટા છે એની તમે શિક્ષા એટલે ફૂટપટ્ટી હાથ ઉપર મારશો તો એ ભણેલું જે છે એનું શું થશે? વિલીનીકરણ થશે. એટલે એ બાળકને હજી તો બિચારાને ખબર જ નથી કે મારા કયા 2 દાખલા ખોટા છે. તો હંમેશા આપણે બાળ મનોવિજ્ઞાનમાં ભણી ગયા છે શિક્ષા અને પુરસ્કાર, તો એનાથી પણ વ્યક્તિત્વનું ઘડતર થાય છે. પ્રતિક્રિયા, ઉદ્દીપકો પ્રત્યેને આપેલી શિક્ષકે પ્રતિક્રિયા, એના બદલે શિક્ષક એવી પ્રતિક્રિયા આપે તો કે કુણાલ તે 4 દાખલા ગણી લાવ્યો ને, સરસ, પહેલા તો તને અભિનંદન કે તું આજે બધું જ હોમવર્ક પૂરું કરીને આવ્યો છું. તું પાર્ટ ટાઈમ નોકરી કરસ, મને ખબર છે, ઘરમાં તારે આર્થિક ઉપાર્જન તારા માથે છે, મને ખબર છે દોસ્ત, પણ તું આજે બધું જ હોમવર્ક પૂરું કરીને રાત જાગીને પણ તે આ હોમવર્ક કર્યું. પણ બેટા આમાં એવું છે કે તે 4 દાખલા કર્યા ને, એમાંથી 2 દાખલા તારા ખોટા છે, અને પેલા તો જે 2 દાખલા તે કર્યા ને એ બદલ અભિનંદન કે પરફેક્ટ છે, એમાંથી તને 20માંથી 20 માર્ક મળે છે.
પણ હવે આ બે દાખલા જે ખોટા પડ્યા છે ને એમાં તારી માઇનોર થોડીક ભૂલ છે. અહીંયા તે ગુણ્યાના બદલે શું કરી નાખ્યું છે? ભાગાકાર કરી નાખ્યા છે. અથવા તો તે જે સૂત્ર છે ને એમાં સૂત્રમાં તે વર્ગ જે આવે 2 ને 2 દ્વારા ભાગવાનું હતું અને પાછું 2 દ્વારા જે ભાગવાનું હતું ને સિગ્મા તે નથી લખ્યું. તો ખરેખર તારી ભૂલ નથી, પણ તું જે સૂત્ર જે છે ને એ બરોબર યાદ નથી કરી શક્યો, એનું રટણ નથી કરી શક્યું. એટલે બેટા તું સૂત્ર યાદ કરી લઈશ ને તો આ દાખલાનો સાચો જવાબ આવી જશે. તો આ જે છે એને પ્રતિક્રિયા કહેવાય. તો પેલા બાળકને જે છે એ ગણિતમાં રસ નહીં હોય તો પણ એ વિષયમાં એને રસ પડશે, કારણ કે હવે એ પ્રોફેસરમાં એને રસ પડ્યો કે આ પ્રોફેસર ક્યારેય ગુસ્સે નથી થતા અને આ પ્રોફેસર ક્યારેય આપણું જાહેરમાં અપમાન નથી કરતા, કે આ પ્રોફેસર જાહેરમાં આપણને ઠપકો નથી આપતા, અથવા તો આમ સમજદાર કોઈ ઈશારા કાફી ખાલી ઈશારાથી જ ગુસ્સે થાય છે કે યાર આ તે શું કર્યું, આટલી નાની ભૂલ, આટલું યાદ ના રાખે. એ ખાલી એની બોડી લેંગ્વેજમાંથી નીકળે છે, એ કોઈ તમને અપમાનિત કરતા નથી. તમે જો ઘણીવાર આપણને સંસ્કૃત વિષય છે, ગણિત વિષય છે કે ભૂગોળ વિષય છે, જ્યોગ્રાફી, એના વિશે આપણને બહુ રસ પડતો નથી, કારણ કે એ ટેકનિકલ સબ્જેક્ટ છે. તમને એ તમારામાં ટેકનિકલ નોલેજ ના હોય, એ ટેકનિકલ બુદ્ધિનો એક પ્રકાર છે, એમાં તમને બહુ ગતાગમ ના પડતી હોય તો તમને ગણિત જલ્દીથી ના આવડે, તમને વાર લાગે. પણ ગણિતનો શિક્ષક જે છે એ વધારે સાયકોલોજીનો જાણકાર હોય તો એ વધારે વિદ્યાર્થીઓની સાથે સમાયોજન કરી શકતો હોય તો એ શિક્ષકના હિસાબે તમને વિષયમાં રુચિ વધે છે. અને માની લ્યો કે તમને સંસ્કૃત વિષય તો અનહદ ગમે છે, સંસ્કૃત વિષય તો આવડે પણ છે, ગીતાજીના બધા જ શ્લોકો તમને મોડે છે. વિશ્વાનિ દેવ સવિતદુરિતાનિ પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ, બીજ મંત્ર. તમને ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃત તો મુખ્ય છે, તમને 4 વેદ ભણવા ગમે છે, સંસ્કૃત ભણવું ગમે છે, પણ એ ભણાવનાર વ્યક્તિ જે છે ને એ એટલી બધી ગુસ્સાવાળી છે, વાતે વાતે ચીડાઈ જવું, વાતે વાતે સજા આપી દેવી, વાતે વાતે ડબલ આ એક ને એક શબ્દ તારે 20 વાર લખવાના, રામ રામે રામાહા, રામ રામે રામાહા. હવે આ 50 વાર લખાવાનો યાંત્રિક રીતે જ્યારે તમે કોઈને આવી રીતે સજા કરો છો તો એ યાંત્રિક રીતે જ ભોગવે છે, એ ફીલ નહીં કરે. જ્યારે અમુક શિક્ષકો જે છે, અમુક પ્રોફેસર, એ તમને ફીલ કરાવશે કે ના યાર તમારે વાંચવું જોઈએ, નહીં વાંચો કુવાને ટૂંકમાં અવેડા સુધી જ લઈ જવાય, એને ઊંધો કરીને તમે પાણી ના પીવડાવી શકો. તમે જો શીખવું એટલે શું, તમે ભણી ગયા છો, શીખવું અમે ઘોડો જે છે, વિદ્યાર્થીઓ જે છે એને અવેડા સુધી લઈ જઈ શકીએ, એને નોલેજ આપી શકીએ, એને જ્ઞાન આપી શકીએ, પણ એનું અર્થઘટન તો એને પોતાને જ કરવું પડે. દાખલા તરીકે બોર્ડ ઉપર મેં સરસ મજાનો એક સુવિચાર લખ્યો કે મા બાપને ભૂલશો નહીં. શું લખ્યું? મા બાપને ભૂલશો નહીં. પણ મને ગુજરાતી વ્યાકરણમાં બહુ ખબર ના પડતી હોય અને માં પછી હું નીચે ફૂલ સ્ટોપ મારી દઉં, બરાબર, એટલે કે ડોટ કરી દઉં, માં બાપને ભૂલશો નહીં. તો હવે આ શું વંચાશે? મા બાપને ભૂલશો નહીં એમ નહીં, માં બાપને ભૂલશો નહીં. કોમેડી થઈ ગઈ ને. ટૂંકમાં કહ્યું કાંઈક અને સાંભળ્યું કાંઈક, આંખનું કાજળ ગાલે ઘસ્યું. દાખલા તરીકે જે કંઈ હું તમને ભણાવું છું, મારી ભણાવવાની સ્ટાઇલ તમને પસંદ આવી ગઈ,
પણ લેક્ચર પૂરું થઈ ગયું, તમને એમ કહ્યું યાર આપ કહેના ક્યા ચાહતે હે, એટલે મારે તમને રિપીટ કરવું પડે કે હું તમને વ્યક્તિગત ભિન્નતાના અનુસંધાનમાં આ સમજાવતી હતી કે વ્યક્તિત્વ એટલે શું, એની વ્યાખ્યા અથવા તો વ્યક્તિત્વને કેવા પરિબળો નિર્ધારિત કરે છે એના વિશે મેં તમને આ બધા ઉદાહરણો આપ્યા. રોજબરોજમાં બનતી આપણા જીવનની આસપાસ બનતી ઘટનાઓ જો આપણે આપણું નિરીક્ષણ ટૂંકમાં પાવરફુલ હોય ને તો એ મનોવિજ્ઞાન જે છે એ આપણને આપોઆપ સમજાઈ જાય છે. હવે એની વ્યાખ્યા આપણે જોઈએ. સૌથી પહેલા ઓલપોર્ટની વ્યાખ્યા આપણે જોઈ ગયા. તો ટૂંકમાં વાતાવરણના સામાજિક લક્ષણોની સાથે સમાયોજન કરવાની એને આપણને વાત કીધી. જો આની પહેલા જે મેં તમને વ્યાખ્યા સમજાવી એમાં પણ સમાયોજન શબ્દ તો છે જ, પરંતુ ઓલપોર્ટે તો સમાયોજન તમારા અંદર અંદર વ્યક્તિત્વ ગુણો વિશે પણ સમાયોજન જ મુખ્ય ભાગ ભજવતું હોય છે. દાખલા તરીકે કાર્ય સંતોષ અને સામેલગીરી, જોબ સેટિસ્ફેક્શન અને જોબ ઇન્વોલ્વમેન્ટ પરસ્પર બંનેને લેવા દેવા છે. દાખલા તરીકે જો મને મારા કાર્યનો સંતોષ હોય તો હું મારું જે કાર્ય છે એમાં ઇન્વોલ્વ થઈને કામ કરતી હોઈશ એટલે મને સંતોષ છે. આવું આપણે કહી શકીએ? ના, આવું ના કહી શકાય. કારણ કે કાર્ય સંતોષને પણ ઘણા બધા પરિવર્તિઓ અસર કરે છે. સામેલગીરી તો કરે જ છે. દાખલા તરીકે તમને 1 લાખ રૂપિયા પગાર છે એટલે તમને સંતોષ મળી જતો હોય, પણ એ કાર્ય કરવામાં તમને અભિરુચિ ના હોય, તમારું પેશન, તમારી અભિયોગ્યતા હોય પણ અભિરુચિ ના હોય, એટલે એ કામ કરવામાં તમને થાક લાગશે. એટલે કાર્ય સંતોષ હોય પણ કાર્ય સામેલગીરી ના હોય, એટલે આપણા વ્યક્તિત્વ ઉપર જે અસર પડે છે સંતોષ, હા યાર મને કામ કરવાથી આ કામ કરવાથી મને સંતોષ છે પણ બીજી કોઈ નોકરી નથી એટલે આ નોકરી કરવી પડી છે. કાર્ય સામેલગીરી, તમે ઇન્વોલ્વ થઈને કામ નહીં કરી શકો. વારંવાર આમ ઘડિયાળને જોઈ રાખો હજી કેટલી મિનિટ ભણાવવાનું, કારણ કે એ કામ કરવામાં તમને મજા નથી આવતી. પરંતુ એ કામ કરવામાં તમને મજા આવતી હશે તો તમે એમ કહેશો કે ક્યાં 2 કલાક જતા રહ્યા કંઈ ખબર ના પડી. કોઈ ગમતી વ્યક્તિ યારે કલાકો સુધી તમે ફોન ઉપર વાત કરે રાખશો, અને ઘણીવાર કોઈનો ફોન આવે, યાર આનો ફોન વારંવાર આવે છે, હવે આની યારે શું વાત કરવી, કારણ કે એમાં એ વ્યક્તિત્વમાં ઇન્ટરેસ્ટ નથી પડતો. એટલે તમારે સ્વમૂલ્યાંકન કરવું હોય, દાખલા તરીકે તમે કોઈના પ્રેમમાં છો કે નહીં, તમને કોઈ વ્યક્તિ ગમે છે કે નહીં, અથવા તમે તમારા લાઈફ પાર્ટનર હારે કેટલી વાર વાત કરી શકો છો, 1 કલાક, 2 કલાક, 3 કલાક, એના ઉપરથી ખબર પડે છે કે તમને વ્યક્તિત્વ ગમે છે કે નહીં. ઘણીવાર કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન હોય. તમે જો વ્યક્તિગત ભિન્નતા હંમેશા શ્રાપરૂપ નથી હોતી. દાખલા તરીકે મારામાં જે નથી એ સામેની વ્યક્તિમાં હોય તો મને બહુ ગમે. દાખલા તરીકે મને નાટક કરતા નથી આવડતું પણ મને નાટક જોવું બહુ ગમે છે, તો તમે તાલીઓ પાડી શકશો, તમે બકઅપ કરી શકશો આર્ટિસ્ટોને, પ્રેક્ષક બની શકશો, એક સારા પ્રેક્ષક બની શકશો. તમને કવિતાઓમાં રસ પડે છે પણ તમે કવિને લેખક નથી. વ્યક્તિગત ભિન્નતા, કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન. અને તમને એવી જ કોઈ વ્યક્તિની ભૂખ હોય કે તમારા કાવ્યો સાંભળે, તમારા નાટકો જોવે. નાટક એટલે શું? તો બધાએ સરસ મજાની એક જ વ્યાખ્યા આપી જે ભણી ગયા. નાટક એટલે પર કાયા પ્રવેશ. નાટક એટલે મોરું, જે શરૂઆતમાં મેં તમને ભણાવ્યું ને, એસ્થેટિક એટલે કે સૌંદર્ય શાસ્ત્રમાં. વ્યક્તિત્વ એટલે કે દેખાવ, વ્યક્તિત્વ એટલે કે બાહ્ય દેખાવ, વ્યક્તિત્વ એટલે કે મોહરું, પર્સોના. બરોબર, આપણે મોહરું પહેરીને ફરતા હોઈએ છીએ ને, બરોબર, મોહરું એટલે દંભ કરવો, તમે જે છો એ દેખાડવું નહીં, કારણ કે તમે હોય એવા દેખાઈ આવો. તમે જો શરૂઆતમાં જે પતિ પત્ની હોય છે એ નવા નવા પેલા જોડાણા હોય છે,
પ્રેમમાં અથવા તો સગાઈ થઈ ગઈ છે અને બે એકબીજા આખી રાત વાત કરે મોબાઈલમાં, તોય થાકે નહીં અને તોય હજી કંઈક કહેવાનું રહી ગયું એવું લાગે તમને. પછી લગ્ન થઈ જાય એ પછી સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય, નાની નાની વાત પૂછતા હોય, તે જમી લીધું, રસોઈ થઈ ગઈ, હવે તું શું કરસ, તું મારા વગર બોર નથી થતી ને બકા, હું ફટાફટ આવીશ, આજે થોડાક બોસ મૂડમાં નથી પણ હું ટ્રાય કરું છું વહેલો આવવાની, વગેરે વગેરે વગેરે. જેવા લગ્નને 5-6 વર્ષ વીતી જાય અને અન્ય જવાબદારી આવી જાય, જેમ કે બાળક, અને પછી ફોનની ઘંટડી વાગે તો શું થાય? શું તમે વારંવાર ફોન કરે રાખો છો? હજી પિન્ટુને જમાડું છું હું, અથવા તો પત્ની ફોન કરે, ક્યાં છો? તને ખબર નથી અત્યારે હું ક્યાં હોય? ઓફિસમાં જ હોય ને, બીજે ક્યાં હોય? મૂક ફોન. જેમ જેમ તમે એકબીજાના વ્યક્તિત્વને સમજો છો, જે રીતે ઓળખતા થાવ છો, જેમ હવે ઓછી જરૂરિયાત છે એકબીજાની, અથવા તો બેયના એંગલ બદલાઈ ગયા. જો પહેલા તમારું એંગલ સંપૂર્ણ એ હતું, તમારું ધ્યાન એના ઉપર જ હતું, પણ પછી બાળક ઉપર ધ્યાન ગયું, પછી એ ઘરમાં ભૌતિક સુખ જોતું હોય, લોન લીધી હોય, હપ્તા ભરવાના ટેન્શન હોય, તો કાર્યના કલાકો વધારી દેવા પડે છે, નોકરીના કલાકો વધારી દેવા પડે છે, એટલે પતિ પત્ની વચ્ચેનો સંપર્ક ઓછો થતો જાય છે. સંપર્ક ઓછો થાય છે એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધતી જાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધે છે એટલે ઝઘડાઓ વધે છે, ઝઘડાઓ વધે છે એટલે તમે વાત કરવાના બદલે વાત કરવાનું ટાળો છો. ઇનમેચ્યોરિટી. વ્યક્તિ એ જ છે, સ્વભાવ એ જ છે, કારણ કે રાતોરાત એ વ્યક્તિ કઈ બદલાઈ નથી ગઈ, તમને એવું લાગે છે, પણ તમે બદલાઈ ગયા છો. અને વ્યક્તિત્વ બદલાય જાય એમાં કઈ ખોટું નથી, કારણ કે આ તો ગત્યાત્મક સંગઠન છે. તમે નાના હતા ત્યારે જે કાલું કાલું બોલતા હતા એ થોડા તમે મોટા થઈને કાલું કાલું બોલો, તો સ્વાભાવિક છે કે રોજ તમે આઈ લવ યુ કહીને સૂતા હતા, અથવા તો એની યાદમાં સરસ મજાની ગઝલ લખતા હતા, વોટ્સએપ કરતા હતા, વિડીયો કોલ કરતા હતા, અને લગ્નના 12 વર્ષ પછી એ જ વ્યક્તિ તમને વિડીયો કોલ કરે તો તમને ફોન તોડી નાખવાનું મન થાય. આનો અત્યારે કેમ વિડીયો કોલ આવ્યો? અને ખબર છે કે હું નોકરીમાં બેઠો છું, ઓનલાઈન લેક્ચર ભણાવું છું, મને વિડીયો કોલ કરે છે, કેટલું બધું મારે સાંભળવું પડ્યું. તો આ જે છે એ પ્રતિક્રિયા છે. હવે જેમ સમાયોજનની કક્ષાઓ વધતી જશે એમ વિધાયક પ્રતિક્રિયાઓ તમે આપશો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વારંવાર તમને ડિસ્ટર્બ કરે એટલે એની મોબાઈલની રિંગ વાગતી રહે, તો તમારે શું કરાય? સમાયોજન સાધવું હોય તો, અથવા તો એ વ્યક્તિને ખાતરી ન હોય, એને તમારી પર શંકા હોય કે તમે ઓનલાઈન લેક્ચરમાં નથી, તમે તો બીજે ક્યાંક ફરવા ગયા છો, બગીચામાં બેઠા છો, તો તમારે શું કરવું પડે? તમારું જે ઓનલાઈન લેક્ચર છે ને એ મોબાઈલ એવી રીતે મૂકી દેવો પડે કે એને ખબર પડે, ના ના યાર ક્લાસમાં જતા. પછી એ તમારી પત્ની છે એ ગિલ્ટી ફીલ કરે કે યાર મેં ખોટા તમને હેરાન કર્યા, તમે તો ક્લાસમાં જતા, આઈ એમ વેરી સોરી. આમ બોડી લેંગ્વેજ દ્વારા. તો આ જે છે એ તમારું સમાયોજન છે, એક્શન રિએક્શન. પણ તમે એ સમાયોજનમાં કંઈક વિચિત્ર અપશબ્દો પણ લખી શકો, તો એ કુસમાયોજન છે. બેલેન્સ. તમે તમારા જીવનમાં બેલેન્સ નહીં કરો તો કોઈ એમ કહે છે કે આનું વ્યક્તિત્વ સાવ બકવાસ છે, આને તો બોલવાની કંઈક ખબર જ નથી રહેતી, અથવા તો આ ઘુરિયલ ટાઈપ વ્યક્તિત્વ છે, અથવા તો આ જ્યારે નોકરી હોય ને ત્યારે યાર ભલે ને આપણે મરી જાય કે આપણું બાળક મરી જાય ને તો આને ફોન આપણે ના કરી શકીએ, એને આપણા કરતા એ પ્રાયોરિટી એની નોકરીને વધારે આપે છે, આપણું અપમાન કરી નાખશે. તો આ જે છે ઇમ્પ્રેશન નેગેટિવ બાબત, કારણ કે તમે કુસમાયોજન, બહુ ખરાબ રીતે વિરોધ કરવો કોઈ વ્યક્તિનો, એ પણ કુસમાયોજન છે. તો આ જે બધી બાબત છે
એ આપણને વ્યક્તિત્વ ગુણો, વ્યક્તિત્વ લક્ષણો વિશે ઓલપોર્ટે સમજાવ્યું. વધુ આવતા અંકે